રાધે મિત્રો, તમારું સ્વાગત છે આજે વાર બ્લોગમાં। આજે આપણે જવાનું ટપકેશ્વર મહાદેવના મંદિરે અને હું વિઝન સ્કૂલમાં 5મા ધોરણનો અભ્યાસ કરું છું। એમાં હું મેમરી ગેમને કોમ્પિટિશનમાં રહ્યો હતો, એમાં મારો 3જો નંબર આવ્યો હતો, એટલે મને ટ્રોફી મળી છે। હમણાં હું બતાવું મિત્રો, આ છે મારી સીલ મેમરી ગેમમાં 3જો નંબર આવ્યો હતો। ટપકેશ્વર મહાદેવના મંદિરે ટપકેશ્વર મહાદેવને એક રહસ્ય છે કે અહીંયા વરસાદ હોય કે ના હોય પણ શિવલિંગ ઉપર છે ને પાણી પડ્યા જ રાખે। મિત્રો, આ ગુફા બંધ કરી દીધી है અત્યારે તો અહીંથી है ને ડાયરેક્ટ જૂનાગઢ નીકળતી આ ગુફા। આપણે ટપકેશ્વર મહાદેવનો ઉપરનો વ્યૂ। મિત્રો, અમને દેખાઈ ગયો મોર, અહીંયા તમને દેખાતો હોય તો કહેજો। આ રસ્તેથી મિત્રો નાગબાઈ વાના મંદિરે જવા ડાયરેક્ટ પાટણ। આપણે હવે અહીંથી જઈએ છીએ નાગબાઈ વાના મંદિરે પાટણ। મિત્રો, આ રે આપણી ગાડી। જો મિત્રો, અહીંથી મોર જાય છે વાં। મિત્રો, અહીંયા છે જો 2 વાહન। મિત્રો, એક અહીંયા જોઈ શકો છો તમે, ટોટલ 4 મોર છે મિત્રો। અને 2 જોવા ઉપર હે। પાસે જવાનું ટ્રાય કરીએ, ભાગ્ય નહીં તો મિત્રો। મિત્રો, કેમેરામેન હું મિત્રો ઝૂમ ઇન બતાવી ગઈ। ઘરે આવી ગયા છે ને ઓલો હવે આપણે જઈ કબૂતરને ચેણ પાણી ખવડાવવા। મિત્રો, ઓલા બધા જો કબૂતર ચેણ પાણી ખાય છે ને, અમુક કબૂતર હજી અંદર વહી ગયા હે ને અમુક ઉપર બેઠા હે। આપણે ટપકેશ્વર મહાદેવના મંદિરેથી આવી ગયા। હવે આપણે પછી મળીએ। લાઈક સબસ્ક્રાઇબ જરૂર કરજો। રાધે રાધે। You're not a bakery of life. Equip my